હેલો ફ્રેન્ડ્સ, તમારો ખૂબ જ સારો એવો મને પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે અવનવા વિડીયો સાથે આપણે મળી રહ્યા છીએ. ત્યારે આજે વાત કરવી છે આપણે થર્મોસ્ટેટ એ કેવી પદ્ધતિ છે. તો મિત્રો, આ વિજ્ઞાનનો પ્રશ્ન છે ભાઈ. થર્મોસ્ટેટ એ કેવી પદ્ધતિ છે? તો તાપ નિયંત્રણ ઉપયોગ માટે લેવામાં આવતી એક પદ્ધતિ છે ભાઈ. તાપના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવતી એક પદ્ધતિ કીધું. ત્યારબાદ આ વિટામિનના લોહીના ગઠ્ઠા બાજવામાં મદદ કરે છે. ઓપરેશન પહેલાં આ વિટામિન દર્દીને આપવામાં આવે છે, જેથી દર્દીના શરીરમાંથી વધુ માત્રામાં લોહી ન વહી જાય. તો એ કયું વિટામિન છે? તો વિટામિન કે. હકીકતે વિટામિન કે તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, બરાબર, શરીરની અંદર જ બને છે, પણ છતાંય આ લોહીના ગઠ્ઠા જામવા માટેની ખૂબ જ ભાઈ એક મસ્ત મજાની સારી એવી કુદરતની કરામત કહેવાય. અને એટલા માટે ઓપરેશન સમયે આ વિટામિન દર્દીને આપવામાં આવે છે. વિટામિન કે લોહીના ગઠ્ઠા જામવા માટે ખૂબ જ ઉપયોગી કહી શકાય એ છે. એ સંવિધાનમાં શિક્ષણ રાજ્ય યાદીનો વિષય હતો, પરંતુ સમવર્તી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. તેથી શિક્ષણના કાયદાઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ઘડી શકે છે. જો પહેલાં માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર, બરાબર, અને રાજ્ય સરકારની યાદીઓ અલગ હતી, તમે જાણો છો એ પ્રમાણે. અને શિક્ષણને છે ને ભાઈ, શિક્ષણને રાજ્ય યાદીના વિષયમાં નાખવામાં આવ્યો હતો, અને પછી ફેરફાર થયો. અને આ ફેરફાર કર્યા બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને નીતિઓ ઘડી શકે છે શિક્ષણ સાથે. યાદ રાખવા જેવી બાબત. ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો ત્રીજો, પાંચમો અને આઠમો માસ તો જ્યેષ્ઠ, શ્રાવણ અને કારતક, બરાબર. જ્યેષ્ઠ, શ્રાવણ અને કારતક પૂછાઈ ગયેલા પ્રશ્નો છે વાલા મિત્રો. આવા પ્રશ્નો ટ્વિસ્ટેડ કરીને તમારી પરીક્ષામાં આવી શકે, તો યાદ રાખતા જાઓ ભાઈ. ભારતીય જે આપણા પંચાંગ છે એ પ્રમાણે મહિના પણ તમારે યાદ રાખવા જ રહ્યા વાલા મિત્રો. આગળ વધીએ. ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે? તો ભાઈ ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડમાં બને. ક્યાં બને ભાઈ? સ્વાદુપિંડમાં બનતું વસ્તુ એટલે ઇન્સ્યુલિન. ખાસ યાદ રાખજો. નીચેના મહાનુભાવોમાંથી કોણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ નથી? ઓપ્શન તપાસીએ. જો એમ હિદાયતુલ્લાહ આ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ હતી. બીડી જતીએ બજાવી હતી. વીવી ગીરીએ બજાવી હતી. ફખરુદ્દીન અલી અહમદ આમણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ નથી. યાદ રાખવા જેવો પ્રશ્ન. કર્કવૃત ગુજરાતના કયા રાજ્યોમાંથી પસાર થાય છે? તો કચ્છ, મેહાણા અને સાબરકાંઠા. કચ્છ, મેહાણા અને સાબરકાંઠામાંથી ભાઈ ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે. જોકે તમે જાણો છો ભાઈ, ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. આ સવાલ વારંવાર પૂછાય છે, તમારે એ સવાલને યાદ જ રાખી રહેવો જોઈએ ભાઈ. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં 3 સિંહ આપેલ છે. તેના આધાર ભાગમાં એક ચક્ર છે. ચક્રની ડાબી બાજુ અને જમણી બાજુ શાના ચિત્રો છે? તો જો ભાઈ, ડાબી બાજુ કે ને તો બળદનું ચિત્ર છે, અને જમણી બાજુ કે ને તો હાથીનું ચિત્ર છે. અહીંયા આપણો સી ઓપ્શન સાચો બને છે. ડાબી બાજુ કે તો બળદનું ચિત્ર અને જમણી બાજુ કે તો હાથીનું ચિત્ર. નીચેના પૈકી કઈ મહાન વિભૂતિને ભારત રત્નનું સન્માન મરણોત્તર પ્રાપ્ત થયું? તો ભાઈ, કયા મહાન વિભૂતિની વાત અહીંયા કરવામાં આવી છે કે જેને મરણોત્તર મૃત્યુ પર્યંત, બરાબર, મૃત્યુ પામી ગયા બાદ એમને ભાઈ આ રાષ્ટ્રીય જે સૌથી શ્રેષ્ઠ કહી શકાય, બરાબર, એવો ભારત રત્ન આપવામાં આવ્યો. તો મિત્રો, એ કોણ હતા? તમે જાણો છો તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો, બરાબર. છતાંય આપણે તો જવાબ કહેવાનો જ છે. લાલ બહાદુર શાસ્ત્રીજી, બરાબર. પશ્ચિમ દિશામાં વહેવાવાળી ભારતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે? પશ્ચિમ દિશામાં વહેતી હોય અને ભારતમાં
નીજ એ સૌથી લાંબી નદી હોય, પશ્ચિમ દિશામાં વહેવાવાળી હોય, બરાબર ને? પશ્ચિમ દિશામાં એટલે આમ જવાવાળી. તમે જાણો છો કે ભાઈ ભારતનો નકશો કંઈક આ રીતના ડિઝાઇન ધરાવે છે, બરાબર? આપણે બધું તો નહીં દોરીએ, પણ ઓકે. તો જો તમે પશ્ચિમ દિશા એટલે આ દિશા તરફ જઈ, બરાબર? તો આ દિશા તરફ એકમાત્ર એવી નદી આપણે અહીંયા ઓપ્શનમાં આપેલી છે, નર્મદા. સેન્સેક્સ એટલે કે વસ્તી ગણતરી અનુસાર ભારતની વસ્તી કેટલી છે? 1.21 અબજ, બરાબર? 1.21 અબજ આ સાચો જવાબ બને છે. આગળ વધીએ. બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? તો બનાસ નદીનું પ્રાચીન નામ પર્ણશા છે. શું છે? પર્ણશા છે. નાનામાંથી મોટા માપના ક્રમ ગોઠવો ભાઈ. નાનાથી મોટે તરફ જવાનું છે ભાઈ. તો પહેલા BYTE બાઇટ આવે, બરાબર? બાઇટ પછી KB આવે, KB પછી MB આવે અને MB પછી GB આવે, બરાબર? તો ઓપ્શન આમાં કઈ છે? યસ, ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોની વાત છે ભાઈ. ઇસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બેંગલુરુ ખાતે. બેંગલુરુ પાછું ક્યાં આવેલું છે? તો કર્ણાટકમાં આવેલું છે. ખાસ યાદ રાખજો ભાઈ, બેંગલુરુ ખાતે. સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ એવોર્ડ સૌ પ્રથમ કઈ મહિલાને અપાયો હતો? આશાપૂર્ણા દેવી. મહિલા આવે એટલે આશાપૂર્ણા દેવી. ભારતની રાષ્ટ્રપતિની જુલાઈ 2012ની ચૂંટણી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? રિટર્નિંગ ઓફિસર તરીકે રાજ્યસભાના મહામંત્રી રહેશે. આ 2012ની ચૂંટણીની વાત છે. જૂના પ્રશ્નપત્રો છે એટલે આવા પ્રશ્નો આવી શકે વાલા મિત્રો. પાવાગઢમાં આવેલા તળાવો નીચેનામાંથી કયા નામે ઓળખાતા હતા અથવા જાણીતા છે? તો દૂધિયું, છાછિયું, તેલિયું. દૂધિયું, છાછિયું ને તેલિયું તળાવ ભાઈ, બરાબર. નીચે દર્શાવેલા વડાપ્રધાનને તેમના કાર્યકાળના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. તો ઓપ્શનમાં તમે જુઓ ભાઈ, પહેલા આવે ચૌધરી ચરણસિંહ, બરાબર? ચૌધરી ચરણસિંહ એ પહેલા હતા. ત્યારબાદ વિશ્વનાથ પ્રતાપસિંહ, ત્યારબાદ ચંદ્રશેખર અને ત્યારબાદ હરદનહાલી ડોડેગોડા દેવગોડા એટલે કે HD દેવગોડા, બરાબર? એ જવાબ બને છે, બરાબર? એટલે આમાં તમારો સાચો જવાબ આવે સી ઓપ્શન, ડુક મારવી, બરાબર? ડુક મારવી ભાઈ. ડુક મારવી એટલે બીજું કાંઈ નહીં, ખોખોમાં આવતો આ શબ્દ છે ભાઈ. કઈ રમત સાથે સંકળાયેલો છે? ખોખોની રમત સાથે સંકળાયેલો છે. નીચેના દૈનિક અખબારો કયા વિસ્તારમાંથી પ્રકટ થાય છે? જોડકા જોડવાનું છે. કાંઈ વાંધો નહીં, જોડી દઈએ ભાઈ. તો તમે જોવામાં તમને નયા પડકાર, ફૂલછાપ, રખેવાળ, ગુજરાત મિત્ર. તો આ જે ગુજરાત મિત્ર છે ને ભાઈ, એ સુરતથી પ્રકાશિત થાય. ક્યાંથી પ્રકાશિત થાય ભાઈ? સુરતથી પ્રકાશિત થાય. રખેવાળ છે ને એ ઉત્તર ગુજરાતથી પ્રકાશિત થતું ભાઈ, ઉત્તર ગુજરાતથી પ્રકાશિત થાય. ફૂલછાપ આપણું સૌરાષ્ટ્રથી પ્રકાશિત થાય છે. આમાં તમને એટલી ખબર હોત ને કે ભાઈ ફૂલછાપ, બરાબર? ફૂલછાપ, તો ફૂલછાપમાં આપણું ભાવનગર સૌરાષ્ટ્ર યાદ રાખ્યું હોત ને તોય તમને આમાં જવાબ મળી જાત, બરાબર? નયા પડકાર ચરોતર નામ ઉપરથી ખબર પડી જાય. નીચેના તાલુકાઓ પૈકી કયા તાલુકાનો સમાવેશ સરહદી વિસ્તારના તાલુકા તરીકે થતો નથી? તો જો પહેલાં તો થરાદ. થરાદ અત્યારે નવો જિલ્લો બની ગયો, બરાબર? એટલે આ આમ તો તમારો ઓપ્શનનો જવાબ બની જાય છે. પણ લખપત સરહદ આવે, સાંતલપુર સરહદ આવે અને થરાદ, બરાબર? એ પણ સરહદી વિસ્તાર છે. શહેનશાહે ગઝલના નામે વિખ્યાત મહેદી હસન મૂળ ક્યાંના વતની હતા? તો લણા, બરાબર? રાજસ્થાનના વતની હતા. ટીમમાં અવેજી સિવાય ખરેખર રમતા ખેલાડીઓની સંખ્યાના ચઢતા ક્રમમાં ધ્યાનમાં લઈ રમતોને ક્રમમાં ગોઠવો. તો પહેલાં તો વોલીબોલ, પછી કબડ્ડી, પછી ખોખો અને પછી ક્રિકેટ, બરાબર? તો એની તમને વાત આપી છે ભાઈ. આ શું સમજાવવા માગે છે? તો ભાઈ વોલીબોલમાં કેટલા ખેલાડી? એનાથી વધારે કબડ્ડીમાં, એનાથી વધારે ખોખોમાં, સૌથી વધારે 11 ક્રિકેટમાં. પુસ્તક અને લેખકના સાચા જોડકાનો ક્રમ તમારે ગોઠવવાનો છે. પ્રિન્સિપલ ઉપનિષદ, તો આ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું પુસ્તક છે. મારા અનુભવો, બરાબર? મારા અનુભવો, તો આ મિત્રો સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક છે. મારું વિલ અને વારસો,
મારું વિલ અને વારસો. મિત્રો આ પુસ્તક છે ને એ શ્રી રામ શર્મા આચાર્યનું છે અને ગીતા મંથન કિશોરલાલ મશરૂવાળા બરાબર એમનું છે. એટલે જોડકામાં સાચો જવાબ બી ઓપ્શન બને છે. ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો કાકરાપાળ બરાબર. ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? કાકરાપાળ. કૈલાસ માનસરોવર કયા દેશમાં છે? તો હકીકતે એ તિબેટમાં છે અને તિબેટનો ઉપર કબજો અત્યારે ચીનનો છે બરાબર. એટલે યાદ રાખજો ભાઈ તિબેટમાં છે. નીચેના પૈકી કયા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમાયેલા ન હતા? જ્ઞાની ઝૈલ સિંહ એ ઉપરાષ્ટ્રપતિ પદે કામ કરેલું નહોતું અને છતાંય રાષ્ટ્રપતિ બન્યા હતા. ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટાથી નાના જિલ્લાઓને સાચો ક્રમ ગોઠવીએ તો ભાઈ તમે જાણો છો ભાઈ અહીંયા ઓપ્શન ઉપર હાલવાનું છે. તો બનાસકાંઠા, પછી સુરેન્દ્રનગર, અમદાવાદ અને વડોદરા આ ક્રમ આવતો હતો એ સમયની વાત છે. રમત સાથે ખેલાડીઓના જોડકા ગોઠવવાના છે ભાઈ. બોક્સિંગ, તો ભાઈ બોક્સિંગમાં કોણ સંકળાયેલું છે? મનોજ કુમાર. રેલિંગમાં મિત્રો આવે ગીતા અને લલિતા બરાબર. શૂટિંગમાં કોણ આવી શકે? તો તમે જાણો છો એ પ્રમાણે અનીસા સૈયદ ખાન. અને હોકીમાં ગુરુજિંદર સિંહ સાચો જવાબ આવે છે. આ એ સમયના પ્રશ્નો છે. ગુજરાત રાજ્યમાં કેટલી યુનિવર્સિટીઓ તથા કોલેજો છે? તો 42 યુનિવર્સિટી અને 1762 કોલેજો. જૂનો આંકડો છે પણ છતાંય આ પૂછાઈ ગયેલો સવાલ હતો એટલે આપણે અહીં લીધો છે ભાઈ. ભારતને મિસ એશિયા પેસિફિક સૌંદર્ય સ્પર્ધા વિજેતા થવાનું માન કઈ યુવતીએ અપાવ્યું? તો હિમાંગિની સિંહ ચંદુ બરાબર એણે અપાવ્યું હતું. વિક્રમ સંવત, તો ભાઈ વિક્રમ સંવત અને જોડકા જોડવાના છે ભાઈ સંવંતોના. વિક્રમ સંવત તો 2068 હાલ ચાલી રહી છે. કચ્છી હાલારી સંવત તો એમાં એક વર્ષ આગળ હોય 2069 બરાબર. શોકેમાં મિત્રો આવે છે 1934. જૈન વીર સંવત એમાં છેલ્લે વધ્યું ઈ એટલે તમારો સાચો જવાબ અહીંયા સી ઓપ્શન બન્યો ભાઈ. ઘોંઘાટ એ નકારાત્મક શ્રુદઢક છે. ઘોંઘાટ કોઈને ગમતો નથી એટલે નકારાત્મક શ્રુદઢક કીધું. રિફ્રેશ કરવા માટે F5 બરાબર. રાષ્ટ્રપતિ કોને નિયુક્ત કરતા નથી? તો ઉપરાષ્ટ્રપતિને તેઓ નિયુક્ત કરતા નથી. હા, રાજ્યના ગવર્નરોને નિયુક્ત કરી શકે, ન્યાયાધીશને નિયુક્ત કરી શકે, મુખ્ય ન્યાયાધીશને પણ નિયુક્ત કરી શકે. ભારતીય સંગીતની ગંગોત્રી કોને કહેવામાં આવે? તો સામવેદને ભાઈ. સામવેદ એ ભારતીય સંગીતની ગંગોત્રી કહેવાય છે. કમ્પ્યુટરની સ્મૃતિમાં 1 બાઇટની વાત છે ભાઈ. 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 8 બીટ બરાબર. 1 બીટ ખાસ યાદ રાખજો ભાઈ. સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવી હતી? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે ઉપસ્થિત હતા. અણુ ધડાકાથી પ્રખ્યાત પોખરણ કયા રાજ્યમાં આવેલું છે? તો રાજસ્થાનમાં આવેલું છે. પોખરણ ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. ભારતમાં તાર સેવા કઈ સાલમાં તેના મુખ્ય શહેરોમાં શરૂ થઈ? તો 1853માં ભાઈ. 1853માં તાર સેવાની શરૂઆત થઈ બરાબર. અને એ પણ મુખ્ય શહેરોમાં જ શરૂ થઈ હતી. ધાતુને કાટ લાગવાની ક્રિયામાં કયો વાયુ મહત્વનો ભાગ ભજવે છે? તો ધાતુને કાટ લાગવો એ હકીકતે કયા વાયુના કારણે શક્ય બને વાલા મિત્રો? સિમ્પલ ક્વેશ્ચન છે. તો ધાતુને કાટ લાગવા માટે ભાઈ હકીકતે ઓક્સિજનનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? ઓક્સિજનનો ઉપયોગ થાય છે. ઓક્સિડેશન બરાબર. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? સિદ્ધાંત શિરોમણી ભાસ્કરાચાર્ય. ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રતિપાદિત કરનાર મહર્ષિ કપિલ. આ જ ખોટું છે. મહાન શલ્ય ચિકિત્સા ઓપરેશન કરવાવાળા સુશ્રુત. પ્રખર રસાયણશાસ્ત્રી નાગાર્જુન. આ સાચું છે બરાબર. બી ઓપ્શન ખોટો છે. દલાઈ લામા એ શું છે? તો હોદ્દો છે.
દલાઈ લામા એ શું છે? હોદ્દો છે. ભારતમાં દિલ્હી ખાતે બિન વાણિજ્ય મોબાઈલ ફોન સેવા ક્યારે શરૂ થઈ? 15 ઓગસ્ટ 1995થી. નીચેના રાષ્ટ્રપતિઓના તેમના કાર્યકાળ પ્રમાણે યોગ્ય ક્રમમાં ગોઠવો. તો પહેલા વીવી ગિરી, વરાહગીરી, વેંકટગિરી, બરાબર. વીવી ગૌરી એટલે વીવી ગિરી ટૂંકમાં. પછી આવે છે ભાઈ રાજેન્દ્ર પ્રસાદ, પછી આવે છે ફખરુદ્દીન અલી અહમદ અને પછી આવે છે શંકર દયાલ શર્મા. બી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આગળ વધીએ. ગુજરાત રાજ્યની પ્રથમ સરકારને શપથ કયા મહાનુભાવે લેવડાવ્યા હતા? તો રવિશંકર મહારાજ. ગુજરાતની જે પ્રથમ સરકાર હતી એને શપથ લેવડાવવામાં કોઈનો ભાગ હોય તો એ રવિશંકર મહારાજ હતા. રેડિયો તરંગો મોકલાવવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ટ્રાન્સમીટરનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય ભાઈ? ટ્રાન્સમીટરનો ઉપયોગ થાય. ઉત્તરાખંડનું પાટનગર દેહરાદૂન. ઉત્તરાખંડનું પાટનગર દેહરાદૂન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? 1 એપ્રિલ 1935ના રોજ. 1 એપ્રિલ 1935ના રોજ. વિક્રમશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલ છે? તો બિહારમાં આવેલી છે ભાઈ. ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કયા નેતાએ કરી હતી? તો વિનાયક દામોદર સાવરકર દ્વારા, બરાબર, જેને વીર સાવરકર તરીકે તમે ઓળખો છો. ભારતની નૌસેનામાં સામેલ થયેલ પ્રથમ સ્વદેશી બનાવટનું યુદ્ધવાહક જહાજનું નામ શું છે? વિક્રાંત, બરાબર. અને વિક્રાંતના જ અલગ અલગ પાર્ટ્સમાંથી તમે ઓલું વિક્રાંતનું જે મોડેલ જોતા હશો બજાજની બાઇક એ જોવા મળે છે. સરસ્વતી નદીના તટે આવેલ સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો આશ્રમ છે? તો કપિલ મુનિનો આશ્રમ છે. બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર આશરે કેટલા કિલોમીટરનું હોય છે? તો 111 કિલોમીટરનું હોય, બરાબર. 111 કિલોમીટરનું હોય. કયા મંદિરના બે દ્વારો ગર્ભદ્વાર અને મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે? તો દ્વારકા તમે જાઓ, બરાબર, તો ત્યાં જ તમને ગર્ભદ્વાર અને મોક્ષ દ્વાર બે દ્વાર જોવા મળે છે. નર્મદા નદી કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો નર્મદાની વાત કરીએ તો નર્મદા નદી કયા કયા રાજ્યોમાંથી? મધ્યપ્રદેશમાંથી પસાર થાય, મહારાષ્ટ્રમાંથી પસાર થાય, ગુજરાતમાંથી પસાર થાય અને હાલ તમે જુઓ ને તો છત્તીસગઢ, બરાબર, છત્તીસગઢનો પણ ઉમેરો થઈ ગયેલો છે, એટલે એ પણ યાદ રાખવા જેવી બાબત. નારગોલમાં કોનો આશ્રમ આવેલો છે? તો નારગોલમાં મહર્ષિ અરવિંદનો આશ્રમ આવેલો છે, બરાબર. નારગોલમાં મહર્ષિ અરવિંદનો આશ્રમ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના વર્ષ 1948માં કયા સ્થળે થઈ હતી? તો જીનીવા ખાતે ભાઈ. ક્યાં થઈ હતી? જીનીવા ખાતે થઈ હતી. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અંગે કયું વિધાન ખોટું છે? તો સાચા વિધાનો તપાસવા જોઈએ ભાઈ. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય, સાચી વાત છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આર્કટિક મહાસાગરમાંથી પસાર થતી નથી, ખોટું છે, ત્યાંથી પસાર થાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઈસવીસન 1884થી નિર્ધારિત કરવામાં આવી, આ પણ સાચું છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે, આ પણ સાચું છે, બરાબર. આર્કટિક મહાસાગરમાંથી પણ પસાર થાય છે, સ્વાભાવિક છે, યાદ રાખવાનું. આગળ વધીએ. વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ આવકાર પામેલ દળદાર સંદર્ભ ગ્રંથ 2000 મિલેનિયમ ફ્લેશબેકના રચયિતા કોણ છે? તો રજની વ્યાસ, બરાબર, રજની વ્યાસ. ગુજરાતમાંથી કયા સ્થાપત્યનો તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ તરીકે સમાવેશ થયો? તો એ સમયનો પ્રશ્ન હતો રાણકી વાવ ભાઈ. 2014માં રાણકી વાવ, બરાબર, 2014માં રાણકી વાવનો સમાવેશ થયો હતો. વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ કયા સ્થળે આવેલું છે? તો અમેરિકા ખાતે, બરાબર. નીચેનામાંથી કયા રાજવી ગુજરાતનો અશોક કહેવાતો? તો કુમારપાળને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે. હવામાં રહેલા ઘટકોમાં સૌથી વધારે પ્રમાણ કોનું છે? તો સૌથી વધારે પ્રમાણ નાઇટ્રોજનનું છે ભાઈ. સ્વતંત્ર ભારતમાં પ્રસિદ્ધ થયેલ પ્રથમ પોસ્ટલ જે ટિકિટ હોય ઉપર શું મુદ્રિત હતું? તો જય હિન્દ
આવું મુદ્રિત કરેલું હતું. નીચેનામાંથી કયા વિકલાંગોએ પોતાના કૃત્રિમ પગના સહારે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું? તો અરુણિમા સિન્હા. બરાબર, અરુણિમા સિન્હા, ખાસ યાદ રાખજો. વડનગરનું પ્રાચીન નામ? ચમત્કારપુર, આનંદપુર, આનંદપુર. બરાબર, આ બધું યાદ રાખજો. ઝવેરી બહેનો કઈ નૃત્ય કલા માટે જાણીતી છે? તો મણિપુરી નૃત્ય કલા માટે જાણીતી છે ઝવેરી બહેનો. મહિલાઓએ પ્રતિ અપરાધ બાબતની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ પ્રથમ ક્યાં શરૂ થઈ? જો આ મહિલાઓ પ્રત્યેની વાત છે. મહિલાઓ પ્રતિ અપરાધ બાબતની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ ક્યાં શરૂ થઈ? દિલ્હીથી શરૂ થઈ ભાઈ, નિર્ભયા કાંડ પછી. જય જવાન જય કિસાન, તો જય જવાન જય કિસાન લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલું છે ભાઈ. જય જવાન જય કિસાન કોણે આપ્યું? લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા. ત્યારબાદ આરામ હરામ હે, આરામ હરામ હે આવું જવાહરલાલ નહેરુ કહી ગયા ભાઈ. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, આ સુભાષચંદ્ર બોઝ દ્વારા કહેવામાં આવેલી વાત છે. માય લાઈફ ઇઝ માય મેસેજ, માય લાઈફ ઇઝ માય મેસેજ, મારો જીવન એ જ મારો સંદેશ, મહાત્મા ગાંધી કહી ગયા. યાદ રાખજો. જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બને? પશ્ચિમ બને. બરાબર, આ થોડોક રિઝનિંગનો પ્રશ્ન છે પણ છતાંય આપણે અહીંયા લઈ લીધો. સંતોષ ટ્રોફી ફૂટબોલ સાથે સંકળાયેલ છે. નારંગ કપ બેડમિન્ટન સાથે. નહેરુ કપ બાસ્કેટબોલ સાથે. પોયરો રામારાવ કપ કબડ્ડી સાથે સંકળાયેલ છે. બરાબર, યાદ રાખજો. સંગીત પ્રિય પ્રાણી કયું છે? તો ડુક્કર, પીગ. બરાબર, તમે ક્યાંક ડીજે વાગતું હોય ને ભૂંદરા હોય ને તો ભૂંદરા ડિસ્કો કરતા હશે, જોજો ભાઈ. કયા તાપમાન પર સેલ્સિયસ તથા ફેરનહીટ થર્મોમીટરનો પારો સમાન હોય છે? તો -40. બરાબર, -40 સાચો જવાબ બને છે. ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે? તો ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે ભાઈ? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. કોને સાપુતારાની રાણી કહે છે? મિત્રો, આ સાપુતારાની રાણીવાળા પ્રશ્નમાં ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું. ધમાલ નૃત્ય કોનું છે? હકીકતે ધમાલ નૃત્ય તમારે કમેન્ટ કરવાનું છે. આમાં પણ ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યો હતો, એટલે ક્યારેક આવું પણ થાય. ચાઇનીઝ વર્ઝન ઓફ ભગવદ્ ગીતા કયા દિવસે લોન્ચ થયું? 17 જૂન 2015ના રોજ. કલમ, કચડી અને પછડી શબ્દો કઈ જાતિ સાથે સંકળાયેલા છે? તો નાગર સાથે ભાઈ. કલમ, કચડી અને પછડી આ શબ્દો નાગર જાતિ સાથે સંકળાયેલા છે. 4 ધામોમાં કયા ધામનો સમાવેશ થતો નથી? બદ્રીનાથનો સમાવેશ થાય, જગન્નાથપુરીનો સમાવેશ થાય, દ્વારકાનો સમાવેશ થાય, અયોધ્યાનો સમાવેશ થતો નથી. 2015માં ભારતીય કટોકટીના કેટલા વર્ષ થયા? તો 40 વર્ષ થયા હતા ભાઈ, કટોકટી લાગી એના. જનીન એટલે ડીએનએ, જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક ડોક્ટર હરગોવિંદ ખુરાણા. રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? તો ભાઈ ડિસ્ટ્રિક્ટ જજ રાજ્યપાલ નિમણૂક કરે. રાજ્ય અને તેના પાટનગરની દ્રષ્ટિએ ખોટો વિકલ્પ કયો છે? ત્રિપુરા અગરતલા, સિક્કિમ ગંગટોક, ઉત્તરાખંડ દેહરાદૂન. પંજાબ તો ચંદીગઢ આવે, લુધિયાણા ન આવે. મોટું શહેર છે પણ લુધિયાણા ન આવે. વિશ્વનો સૌથી મોટો બંધ કયો છે? નોંધ, હીરાકુંડ એ વિશ્વનો સૌથી લાંબો બંધ છે. બરાબર, તો અહીંયા ઓપ્શનમાં એક પણ નહોતું. હીરાકુંડ છે પણ એ વિશ્વનો સૌથી લાંબો બંધ છે ભાઈ. બરાબર, એટલે યાદ રાખજો ભાઈ. વિશ્વની વાત કરી. વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? વોટસન સંગ્રહાલય રાજકોટ ખાતે આવેલું છે. આપણા રાજકોટમાં આવેલું છે ભાઈ. ભારતીય વાયુદળને સોંપવામાં આવેલું તેજસ શું છે? તો એક યુદ્ધ વિમાન છે. તેજસ યુદ્ધ વિમાન છે. રાયપુર કયા રાજ્યનું પાટનગર છે? રાયપુર છત્તીસગઢનું પાટનગર બન્યું રાયપુર. બંધારણનો આત્મા કોને કહેવામાં આવે? તો બંધારણનો આત્મા એટલે ભાઈ આમુખ. બરાબર. મેરાયો કયા લોકોનું લોક નૃત્ય છે? તો બનાસકાંઠાના વાવ તાલુકાના સુઈગામ તાલુકાના ઠાકોરોનું. બનાસકાંઠા, વાવ, સુઈગામ
અને એમાં ઠાકોરોનું જે લોકનૃત્ય છે એ મેરાયો છે. મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું? તો મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધનું નામ આપ્યું? તો અમદાવાદનો જે મિલ મજૂરોનો સત્યાગ્રહ હતો એને. 21 જૂન નીચેનામાંથી કોની સાથે સંલગ્ન નથી? તો યોગા દિવસ બરાબર છે, લાંબામાં લાંબો દિવસ બરાબર છે, વર્લ્ડ ડાન્સ ડે બરાબર છે, ફાધર્સ ડે નથી બરાબર. રમત અને ખેલાડીની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે? શતરંજ વિશ્વનાથ આનંદ સાચું છે. ક્રિકેટ અમરનાથ સાચું છે. હોકી ધનરાજ પિલ્લે સાચું છે. પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન આવે, ટેનિસ ન આવે, ખોટું હતું એ. આગળ વધીએ. કોઈ પણ સ્થળના સાચા અક્ષાંશ અને રેખાંશ જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? તો જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ટોપોલોજી એ શું છે? તો જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર. જમીનના ખાડા ટેકરાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર. ગુજરાત સરકારે તાજેતરમાં જ પીપીપી ધોરણે તૈયાર કરેલ અમદાવાદ ખાતેનું આધુનિક સ્પોર્ટ્સ અને એન્ટરટેનમેન્ટ કોમ્પ્લેક્સનું નામ શું છે? તો ટ્રાન્સેન્ડિયા બરાબર, આવું નામ છે ભાઈ, ટ્રાન્સેન્ડિયા. SEQI તો એનું ફૂલ ફોર્મ થાય સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ. નીચેનામાંથી ઉડી શકાતું હોય તેવું સસ્તન પ્રાણી કયું છે? તો ચામાચીડિયું ભાઈ. વાગોળ આવું કહેવામાં આવે, એનું નામ શું છે ભાઈ? વાગોળ, ચામાચીડિયું, ખાસ યાદ રાખજો ભાઈ. નીચેનામાંથી કયો દેશ યુએનની સલામતી સમિતિમાં કાયમી સભ્ય નથી? ચીન છે, રશિયા છે, બ્રિટન છે, જાપાન નથી બરાબર. જીએસટીનો લોગો અંતર્ગત ખાલી જગ્યા પૂરો. એક રાષ્ટ્ર એક કર અને એક બજાર બરાબર, આવું સૂત્ર છે ભાઈ. વન નેશન વન ટેક્સ વન માર્કેટ. નીચેનામાંથી કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ છે? તો ગુરુનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધારે છે. મિશન મંગલમ નો હેતુ શું છે? તો ગરીબ મહિલાઓ અને પરિવારોનું જીવન ધોરણ ઊંચું લાવવાનું ભાઈ બરાબર. ગરીબ મહિલાઓ અને એના પરિવારોનું જીવન ધોરણ ઊંચું લાવવાનું. વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઘોષિત થયેલ અમદાવાદ શહેરમાં નેશનલ મોન્યુમેન્ટ્સ કેટલા છે? તો 54 મોન્યુમેન્ટ્સ છે ભાઈ. નેશનલ મોન્યુમેન્ટ્સની વાત છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બની ગયું છે. સૂર્યમુખીના છોડમાં પ્રકાશને લીધે થતી હલનચલનને શું કહેવાય? ફોટોનેસ્ટી કહેવાય. વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી 8 સપ્ટેમ્બરના રોજ થાય છે. નાગરિકતા સંશોધન વિધેયક દ્વારા નાગરિકતા અધિનિયમમાં સંશોધન કરવામાં આવેલ. આ અધિનિયમ કયા વર્ષમાં આવ્યો? તો 2019માં બરાબર. 2019માં આવ્યો, યાદ રાખજો ભાઈ, 2019માં આવ્યો છે આ અધિનિયમ. આગળ વધીએ. ભારતીય સંવિધાન સભાના પ્રથમ દિવસના અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી? ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહા બરાબર. ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહા. ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ શું છે? માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવો. કૈલાસધામ યોજના કઈ બાબત સાથે સંકળાયેલ છે? વિદ્યુત અને ગેસ આધારિત સ્મશાન ગૃહ. વિદ્યુત અને ગેસ આધારિત સ્મશાન ગૃહ. આદિવાસી સમાજનો ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય? સાબરકાંઠામાં યોજાય છે. ક્યાં યોજાય? સાબરકાંઠામાં યોજાય. ડિક્થલોન શું છે? ડિક્થલોન 10 ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટની પ્રતિયોગિતા છે ભાઈ. ગુજરાતના કયા જિલ્લાઓમાં સૌથી વધુ તાલુકાઓ છે? તો બીકેમાં છે ભાઈ. હવે જો કે બીકેમાં ઘટી જાય, નવો આંકડો આવશે આપણી સામે. ગામડાઓ નૈસર્ગિક માહોલ જળવાઈ રહે અને ગામડામાંથી લુપ્ત થતી વન સમૃદ્ધિનું જતન કરવું, આ ઉદ્દેશ્ય કઈ યોજનાનો છે? તો પંચવટી યોજના. ગામડાઓની અંદર પંચવટીઓ બનાવવામાં આવી છે. ભારતમાં સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય મિઝોરમ છે. ઉજ્જૈનનું પ્રાચીન નામ અવંતિકા. G20માં કોણ સમાવિષ્ટ નથી? યુકે છે, બ્રાઝિલ છે, USA છે, શ્રીલંકા નથી. બાજરીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો સ્થાન કેટલામું છે? બીજું. પ્રથમ રાજસ્થાન. ગુજરાતનો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કોઈ હોય તો એ સુરત છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.